પહેલા વાત કરવી છે 12 રાશિના જાતકોનું વાર્ષિક ફળકથન અને તેના માટે આજે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત રહ્યા છે જાણીતા જ્યોતિષ શાસ્ત્રી અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલા। સૌથી પહેલા તો આપનું સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। સૌથી પહેલા વાત કરવી છે કે ગ્રહોની સ્થિતિ આખરે તમામ રાશિઓ પર કયા પ્રકારની રહેશે। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આ નવું વર્ષ આપ બધા માટે મંગલકારક રહે કે આપે જીવનમાં જે કંઈ પણ વિચારેલું, જે આપણે ટાર્ગેટ્સ બનાવેલા એ બધા જ ટાર્ગેટ્સ અચીવ થાય। મિત્રો, ગ્રહોની વાત કરીએ તો સૂર્ય, બુધ અને મંગળ જે છે એ તુલા રાશિમાં રહેશે, ગુરુ ગ્રહ જે છે એ કર્ક રાશિમાં રહેશે અને શુક્ર કન્યા રાશિમાં રહેશે, શનિ મીન રાશિમાં વક્રી રહેશે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ સૂર્યનું વર્ષ છે, એટલે કે સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ વિશેષ સફળતા તમને અપાવશે। નવું વર્ષ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લઈને આવશે। નવા વર્ષમાં સૂર્ય અને શનિની યુતિ થશે, રાહુ અને કેતુ પણ પોતાની રાશિ બદલવાના છે, એટલે કે આ વર્ષે ભારતની જે શક્તિ છે એ ઝડપથી વધશે। સમયાંતરે યુદ્ધની શક્યતા રહેશે, સરહદી તણાવ ધીમે ધીમે વધી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી। ઘણા વિસ્તારોમાં એમ વિચારી લો કે જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે, એટલે કે આ નવા વર્ષમાં હું તમને એટલું કહીશ કે તમને થોડુંક અલર્ટ રહેવાની પણ જરૂર છે, સાવધાન રહેવાની પણ જરૂર છે। શું કરી શકો છો? સૌથી શુભ છે ગાયત્રી મંત્ર અને લક્ષ્મી સુક્તમ પાઠ। આ તમે દરરોજ કરતા રહેશો તો તમારા જીવનમાં, તમારા કરિયરમાં, પ્રોફેશનલ લાઈફમાં, તમારા પર્સનલ લાઈફમાં જે કંઈ પણ બાધાઓ આવતી હતી, જે કંઈ પણ અડચણો આવતી હતી, એ ધીમે ધીમે અડચણો દૂર થતી દેખાશે અને માતા લક્ષ્મીજી આપણાથી પ્રસન્ન રહેશે। ઘરમાં જે તણાવ ચાલતું હતું એ તણાવ દૂર થશે અને આપસી પ્રેમ વધશે। આ નવા વર્ષમાં જરૂરિયાતમંદ લોકોને જેટલું થઈ શકે, તમારી યથાશક્તિ પ્રમાણે જેટલું દાન થઈ શકે એટલું દાન અવશ્ય કરજો, ખરેખર તમને મજા આવશે। આર્થિક રીતે આ નવું વર્ષ કેવું રહેશે? નવું વર્ષ આર્થિક પ્રગતિ તમને ખૂબ જ સારી રીતે લઈને આવશે। સ્વદેશી વસ્તુનું વેચાણ વધશે, ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે, રોજગારી વધશે, નવી નવી આવકના સ્ત્રોત વધશે, એટલે કે તમે એક જગ્યાએથી પૈસા કમાવી રહેલા બીજી જગ્યાએથી, એટલે આવકના સ્ત્રોત વધશે। અલગ અલગ વ્યાપારમાં તમે રોકાણ કરી શકો છો। જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો નોકરી કરી રહ્યા છે, સાથે સાથે કંઈક નાનું મોટું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, એ લોકો માટે પણ આ નવું વર્ષ ખૂબ જ પ્રગતિલાયક રહેશે। રાજકીય દ્રષ્ટિએ પણ દેશના રાજકારણમાં કેટલાક ફેરફારો તમને જોવા મળી શકે છે, પણ આ નવું વર્ષ આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમના માટે જબરદસ્ત રહેશે। ઘણી બધી નવી વસ્તુઓ લઈને આવશે। એમ ગણી લો કે ભારતનો ડંકો આવનારા સમયમાં 100% વાગશે। ચૂંટણી પરિણામો અસ્પષ્ટ આવી શકે તેવા પણ સંકેતો છે, પણ પ્રજાલક્ષી કામો થશે। ખેડૂતો માટે નવી યોજનાઓ આવશે। મોંઘવારી અને રોજગારી જેવા પ્રશ્નો ચર્ચામાં રહેશે। નવા વર્ષે જો તમે સાહસ કરશો તો 100% તમને સારા પરિણામો જોવા મળશે। વાત કરીએ શેર બજારની તો એમ ગણી લો કે આવનારા 2-3 મહિનામાં 100% આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર જઈશું। તેજી મંદી વચ્ચે વર્ષભર ઉથલ-પુથલ પણ રહી શકે છે, પણ પ્રથમ 1-2 માસ દરમિયાન 100% તમને તેજી જોવા મળશે। માર્ચ એપ્રિલ પછી કદાચ બજાર ઘટી શકે છે, પણ 2026માં સેન્સેક્સનો જે આંકડો છે એ નવી ઊંચાઈ ઉપર પહોંચશે, એટલે કે તમારા જે લોકો રોકાણકારો છે, જે લોકો ઇન્વેસ્ટર્સ છે, ક્યાંક ને ક્યાંક તમને એકદમ સ્ટ્રેસમાં આવી જતા હતા, તો એ સ્ટ્રેસ લેવાની જરૂર નથી। આ નવું વર્ષ આ બધા માટે જબરદસ્ત રહેશે। સૂર્યનું વર્ષ છે, એટલે જ્યાં જ્યાં તમે એફર્ટ્સ આપતા હતા, જ્યાં જ્યાં તમે મહેનત કરતા હતા, જેનું પરિણામ તમને નહોતું મળતું, તો એ પરિણામ તમને આ નવા વર્ષમાં ગણેશજીના આશીર્વાદથી મળશે।